નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયની અંદર પ્રકરણ 10 જોઈશું, જેનું નામ છે ડાંગ વનો અને. પ્રસ્તુત પ્રકરણના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે હાલ કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય એક આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. અને પ્રસ્તુત જે પ્રકરણ છે તે તેમનો નિબંધ સંગ્રહ છે રખડુનો કાગળ, તેમાંથી લેવામાં આવેલ છે. તો પ્રકરણ જોઈએ આપણે. લેખકે પોતે કરેલા નર્મદાના વિસ્તારના અને ડાંગના વન વિસ્તારમાં કરેલા પ્રવાસના કેટલાક સ્મરણો પોતાના બાપુજીને પત્ર દ્વારા જણાવે છે. તે પ્રકારનું આ એક પ્રકરણ છે. તો જોઈએ. સૌપ્રથમ પત્ર પણ આપણે જોઈ લઈએ સાથે સાથે કે સૌપ્રથમ જો સંબોધન છે, તમે જે તે વ્યક્તિને પત્ર લખતા હોય તેને એક સંબોધન હોય છે. પ્રિય બાપુજી, ત્યારબાદ એ લાઈન છોડવામાં આવે છે. પત્રને ધ્યાનમાં, આ રીતે પત્રને લખતા હોય તો આ બાબત ધ્યાનમાં રાખજો. અને લખવામાં આવે છે, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. લેખક કહે છે કે બાપુજી, આની પહેલા હું અંકલેશ્વર અને આહવા ગયો ત્યારથી જ તમને પત્ર લખવાનું વિચારતો હતો, પણ ત્યારબાદ ફરી વાર પણ જઈ આવ્યો, પણ લખ્યા વગર ન જ ચાલે એવું જ્યારે મનમાં થયું ત્યારે મારા અનુભવોને હું પુનઃ સ્મૃત કરવાનો અહીં પ્રયત્ન કરું છું, તમને પત્રમાં લખીને. કહે છે કે આવતા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. આહવા જતા. ક્યાં જતા? આહવા જતા પહેલા 3 દિવસ લેખક ક્યાં રોકાયા છે? અંકલેશ્વર. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો, મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું 2 નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અંકલેશ્વર ઘણી બધી કંપનીઓ માટે જાણીતું છે. જીઆઈડીસી વિસ્તાર તરીકે જાણીતું છે. આથી ત્યાં સ્વાભાવિક હોય કે ગંદકી હોય, આથી મિત્રો તેને મજાકમાં ગંદકેશ્વર કહે છે. એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું 2 નંબરનું ઔદ્યોગિક મથક લેખકનું પ્રિય સ્થળ છે. પણ અહો વૈચિત્ર્યમ, પણ કેવી વિચિત્ર વાત છે. લેખક કહે છે કે કેવી વિચિત્ર વાત છે કે એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો છે. તમે જુઓ, સાહિત્યકારોનો વિચાર કેવા હોય છે. આપણા જેવા સામાન્ય માણસો જ્યાં વિચારવાનું બંધ કરે ને, ત્યાંથી સાહિત્યકારો વિચારવાની શરૂઆત કરતા હોય છે. આપણે કોઈ કવિતા લખીએ, કદાચ ઘેર બેઠા 2-4 લીટી કોઈ વર્ણન કરીએ તો સારું વર્ણન હોય ને એ જ લખીએ. જ્યારે લેખક જો સાહિત્યની અંદર દુર્ગંધનું પણ એ વર્ણન કરે છે, અને એ પણ એક જાતની આત્મીયતા જેને કેળવાઈ ગઈ હોય એ પ્રમાણે. જેમ કે ઉમાશંકર જોશીએ ચૂસાયેલા ગોટલા પર પણ કવિતા લખી છે. વિચાર કરો, સાહિત્યકારોનું સાહિત્યિક દિમાગ કેવું હોય છે. કહે છે કે એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયો.
પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અંકલેશ્વર પ્રિય જગ્યા કેમ છે તો કે અહીંથી ભરૂચી નાકાથી બોરભાઠા એ જે સ્થળનું નામ છે ત્યાંથી આગળ જતા ભેખડવતી, ભેખડોની વચ્ચે થઈને વહેતી નર્મદાને કારણે જ અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. શું કહે છે? ઉચ્ચાસન એટલે કે ઊંચી પહાડી જેવો ડુંગરાળ પ્રદેશ પર ઉપર જઈને સૂર્યનો અસ્ત જોવાની મને ઘણીવાર મેં મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ એટલે કે સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જડવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. કહે છે કે દૂર દૂર સુધી ક્ષિતિજ એટલે ખબર છે ને કે જ્યાં દૂર નજર કરતા જ્યાં પૃથ્વી અને આકાશની મિલન થતું હોય તેવી એક પાતળી રેખા કે જેને ક્ષિતિજ કહીએ છીએ કે ત્યાં સૂર્યનો અસ્ત થતો હોય તો એ સૂર્ય મહારાજ છે કે અમે બેઠા હોઈએ ત્યાં સુધી એક જાણે લાલ કાર્પેટ બિછાવી આપે છે. અર્થાત કે સૂર્યના સાંજના સમયના સંધ્યા સમયના આછા કેસરી સોનેરી કિરણોની અહીં વાત છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. એટલે કે થોડોક એનો આનંદ માણીએ ત્યાં સંધ્યા પછી રાત્રિના અંધકારની શરૂઆત થઈ જાય છે. સૂર્યદેવ ગાયબ થઈ જાય છે. નર્મદાએ મને હર હમ્મસ ઝંકૃત કર્યો છે. અર્થાત કે મારી અંદર ચેતનાનો સંચાર કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે, મને આકર્ષે છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જોકે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. કહે છે કે સામો પ્રવાહ તો કહેવાનો જ, નામનો જ, પણ જ્યારે ભરતી હોય ત્યારે દરિયાના પાણી નદીમાં એટલે સુધી પાછા વળતા હોય છે કે જાણે એમ લાગે કે નદીનો આખો પ્રવાહ બદલાઈ ગયો છે. જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. લેખક કહે છે કે જ્યારે પણ નર્મદાના પ્રવાસે નીકળું તો આ તમામ સ્થળોએ હું ફરી વળું છું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં, અર્થાત કે ડાબી તરફ પ્રવાહના ડાબે તરફ વળું તો સમુદ્ર, અને ત્યાંથી તો ખબર નહીં ક્યાં. અર્થાત કે ખુદ નક્કી નથી કે મારે ક્યાં જવું છે, બસ એક જાતનો રખડવાનો આનંદ માણે છે અહીં લેખક. કહે છે કે કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, નાહીએ ત્યારે આખી નર્મદા જાણે આપણી હોય. ધર્મ આનંદ આપનારી એટલે નર્મદા. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ, એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. કહે છે કે અંજલિ ભરીને હાથમાં પાણી લઈને હાથમાંનું જળ શું અહેસાસ કરાવે છે? પોતાના ભૂતકાળના દ્રશ્યોને વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે છે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય, બસ એક અલખના આનંદમાં જાણે લેખક તણાઈ જાય છે. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે કે રાજેન્દ્ર શુક્લ શું કહે છે કે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, કે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાની. અર્થાત કે પ્રકૃતિના આનંદમાં આઠે પ્રહર, આઠે પહર, 24 કલાક આપને આનંદ મળતો હોય છે. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, પ્રકૃતિનું મનોહર રમ્ય સ્વરૂપની અહીં લેખક વાત કરે છે કે લગભગ બધું જ વિસરાઈ ગયું. હું મારી આસપાસની તમામ વસ્તુ ભૂલી ગયો, માત્ર પ્રકૃતિના આનંદમાં જ હું ઓતપ્રોત થઈ ગયો. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી છે. રંગભૂમિ સનસેટની એ ઊંચાઈએથી પ્રકૃતિનું મનોહર દ્રશ્ય જે દેખાય છે, રંગભૂમિની કવિ અહીં વાત કરે છે કે ખૂબ જ જોવા જેવી છે.
એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. કહે છે કે રંગરમણા પણ તેના અદ્ભુત છે કે નીચે દૂર માનવ વસવાટના કેટલા ઘરો દેખાતા હોય એ સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય છે. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કીડીઓ. સરપીલ એટલે કે સાપ જેવી, ભૂખરી કેડીઓ એટલે કે પગેથી, પગદંડીઓ, પગથી ચાલવાનો એક રસ્તો સાપ જેવા દેખાય છે. ખીણમાંથી છે કે સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. ખીણમાંથી છે કે સૂર્ય સાથે હરીફાઈ એટલે કે સૂર્યની ઊંચાઈ સાથે હરીફાઈ કરવા માંગતા એ સાગના વૃક્ષોની અહીં વાત છે. જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, કોઈ આછા ઘાટા એ પ્રકારના લીલા ઘાસની વાત છે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે, એટલે કે એના જંગલોની અંદર એટલા ગાઢ છે, વૃક્ષો એટલા ગાઢ છે કે જાણે સૂર્યની આંટી મારતા હોય તેવું આપણને લાગે છે. નયન રમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય છે કે નયન રમ્ય કોને કહેવાય, નયન મનોહર કોને કહેવાય, તેનો અર્થ અહીં જ આપણને પ્રતીત થાય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રણ પ્રકારના આ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો છો. એટલે કે પ્રકૃતિને માનવાની એક અદબ હોવી જોઈએ તેમ લેખક અહીં જણાવે છે. પવનની જાદુઈ લાકડી ફરીને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે છે કે થોડો પવન આવે અને આ ચિત્રો એટલે કે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે એનું નૈસર્ગિક પ્રાકૃતિક અવાજ અને હલનચલન વૃક્ષોનું એક પરિવર્તન પામતું હોય છે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. આપણને ખબર છે કે વરસાદ બાદ સમગ્ર ધરતી પર લીલોતરી છવાય છે. તો આ નૈસર્ગિક જે વન છે, આ આહવાની આસપાસ આવેલું, ત્યાં થયેલી લીલોતરીની લેખક અહીં વાત કરે છે. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. લેખક કહે છે કે અહીં આવનાર પ્રવાસીઓ, કોઈ પણ વ્યક્તિ હોય, તે કેવું રિએક્ટ કરે છે. પદાર્થ એક જ છે, વન સંપદા એક જ છે, પણ એના ઝીલનાર પાત્રો કેવા અલગ અલગ છે તેને લેખક અહીં વાત કરે છે. અને તોય હેમનું હેમ, અંતે તો આહવાની એ સૌંદર્યતા તો એની એ જ છે. બસ તેને માણવાનું રીત જે તે વ્યક્તિઓ પ્રમાણે અલગ અલગ હોય. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા, આ બધા ડાંગ પ્રદેશમાં આવેલા સ્થળો છે. બધે દોડા દોડ કરી મૂકી, એટલે કે લેખક આ બધી જ જગ્યાએ ફરી વળ્યા. ડાંગની સુંદરતામાં વધારો કરતા આ તમામ સ્થળોએ લેખક દોડા દોડ કરી મૂકી, અર્થાત કે જાણે અધીરાઈથી બધે દોડ્યા હોય. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું, બધું જ ફરી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ચોતરફ આજ્ઞા. તમને ખબર છે, આજ્ઞા એક એવું જીવજંતુ છે કે જે રાત્રે ઉડતું હોય છે અને એક પ્રકાશ જેવું લપક ઝપક એની ખૂબી હોય છે. અને એકની જગ્યાએ જ્યારે ઘણા બધા હોય તો વિચારો કેવું નયનરમ્ય દ્રશ્ય રાત્રિના સમયે સર્જાતું હોય. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. કોણે? આજ્ઞા હોય. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, તારાઓથી ભરેલું, ખીચોખીચ ભરેલું આકાશ, અને અહીં નીચે આજ્ઞા. એટલે લેખક અહીં આજ્ઞાઓની સરખામણી તારાઓ સાથે કરે છે. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. ફરી વખત લેખક રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ યાદ કરે છે કે સ્થાનનો ફરક અમથો,
મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે આજ્ઞા તરાઈમાં. કહે છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, માત્ર સ્થાનનો ફેર છે કે તારા આકાશમાં ચમકે છે ને આજ્ઞા જમીન પર. બાકી મૂળમાં તો તે પ્રકાશ જ આપે છે, માત્ર તેમનું સ્થાન અલગ છે. તારકો શિખરે સોહે એટલે કે તારાઓ આકાશમાં શોભે, જ્યારે આજ્ઞા તરાઈમાં, તરાઈમાં એટલે કે જમીન પર. અહીં તહી ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે. આગળ છે કે નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરિમાળનો ધોધ છે. શાનો ધોધ છે? ગિરિમાળ નામ છે. લગભગ 301 મીટરથી ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ સ્વરૂપે. ઉપરથી પડતું પાણી ટીપાઓ સ્વરૂપે આકાશ હવામાં ઉડીને વિખરાઈને અંતે એક નાના સરખા તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. ચો તરફ પર્વતમાળાઓ, ચારે તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં, અને એના વિકરાળ રૂપની પાસે આ તો કઈ નહીં. કહે છે કે જે ધુઆધાર ધોધ જબલપુરમાં જોયેલો એના વિકરાળ રૂપની પાસે આ ધોધ કઈ નથી. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. ગીરા નદી પર આવેલો આ ધોધ એને ગિરિમાળનો ધોધ, કેટલાક તેને ગીરા ધોધ પણ કહે છે. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. એટલે કે અહીં જેવો ધોધ પડે છે ત્યાં નાનું તળાવ પણ આકાર પામે છે. તરત ત્યાંથી આગળ વહેતું એ પાણી નદીનું પણ સ્વરૂપ પકડે છે. એટલે લેખક કહે છે કે નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. કે મને જે આ અનુભવ થયો અને મારા મનમાં ઉભા થયેલા શબ્દો, વાણી, તે સાહિત્યનું રૂપ બન્યું. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે. મને કંઈક લખવાની નવી ચેતના પ્રગટે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. જેમ માછીમારો ઝાડ નાખીને માછલીઓ પકડે એમ હું અહીંયા આગળ ઝાડ નાખું છું મારી નજરની, અને તેમાંથી વર્ણન શબ્દો હું પકડું છું. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. એ જળ નવા પ્રદેશોમાં વહેતું વહેતું જાય. કેટલું સરસ નામ, ગીરા. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. લડી લડીને એટલે કે લટકી લટકી લબડીને હેત કરતા એકબીજાને ચોટેલા હોય એમ. વાંસના ઝુંડના ઝુંડ. વાંસના ઝુંડના એટલે કે વાંસના આખા ઝુંડ છે જે લડી લડીને જાણે એકબીજાને ભેટી ભેટીને હિત કરતા હોય. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા. કહે છે કે કેવા? તો કે ક્યાંક ઉન્મત્ત ગજયુથ એટલે કે હાથીઓના ઝુંડ જવાન જાડા અને ભેગા હોય, તો ક્યાંક એકલ દોકલ પ્રણયજન પ્રેમીની જેમ એકલા પણ જોવા મળે છે. વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ. વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય. આસપાસની આપણી ઈચ્છાઓ મરી જાય. બસ આનંદ માણવાની જ અહીં ઈચ્છા થાય. દાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ છું. પોતાનું અસ્તિત્વ જાણે આ પ્રકૃતિમાં ઓગળી જતું હોય તેવો લેખક અહીં અનુભવ કરે છે. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવ બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. લેખક કહે છે કે આવા પ્રવાસથી મને જાણે નવો જન્મ મળતો હોય. દરેક વખતે હું કંઈક નવું શીખતો હોઉં છું તેવો લેખક અહીં અનુભવ કરે છે. આહવા આવ્યો એ પહેલાય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. લેખક કહે છે કે અહીંના આદિવાસીઓ વિશે ઘણું સાંભળ્યું છે,
ડાંગ દરબાર વિશે પણ મેં ઘણી વાતો સાંભળી છે, પરંતુ આ વખતે આવ્યો પણ આછેરો પરિચય જ મળ્યો છે. પણ જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કુંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓમાં પણ રખડ્યા કરું. આહવાની જે સુંદરતા છે તેનો આનંદ માણવાની લેખક વાત કરે છે. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. આહવાની અંદર વસતા આદિવાસીઓની લોક સંસ્કૃતિ આજે પણ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો બધું જ થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. લેખકને એ લોકો સાથે હળીભળું જવાનું મન થાય છે. એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે આવ્યું. ડાંગી એટલે કે ડાંગમાં વસતા લોકો, ડાંગીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. સાંભળજો, ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, કે કોઈનું લગ્ન હશે એટલે ફટાકડા ફૂટતા હશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. એની નનામી ઉચકીને ડાઘુઓ એટલે કે સ્મશાન યાત્રામાં જતા વ્યક્તિઓ, એને ડાઘુઓ કહેવાય. ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. આપણે અહીં મધ્ય ગુજરાતમાં કે એમ જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના શહેરી વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તાર પણ આપણે કહીએ કે કોઈનું મૃત્યુ થાય તો આપણે ટીવી પણ સરખું જોતા નથી. મોબાઈલની રિંગટોન પણ આપણે સાયલન્ટ કરીએ છીએ. કેમ? તો કે મૃત્યુ થયું છે, શોક પાડવાનો હોય છે. જ્યારે આ મૃત્યુના માનમાં ફટાકડા ફોડે છે. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાગ્યું હશે કે એ ભાઈને આ જીવનની જંજાળમાંથી છુટકારો થયો છે, એટલા માટે એના માનમાં આનંદથી, ઉત્સાહથી એને વિદાય આપવાની, આ પૃથ્વી પરથી વિદાય આપવાની વાત છે અને ફટાકડા ફોડે છે. તો આ જીવન સત્ય તેમને ક્યાંથી લાગ્યું હશે? જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. લેખક કહે છે પોતાના બાપુજીને કે જેટલું અનુભવ્યું, ગમ્યું એ લખ્યું છે. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. કહે છે કે ઈચ્છા તો એવી હતી કે શબ્દ ઝરણું એટલે કે ફરતા ફરતા ત્યાં બેસીને જ આ બધું લખવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોય તેનું પ્રમાણ મળે તોય હાવ. કહે છે કે તમને પણ ત્યાં ખૂબ જ યાદ કરતો હતો. પ્રસ્તુત આ જે પ્રકરણ છે પત્ર સ્વરૂપે લખાયેલું મહેન્દ્ર પરમાર દ્વારા, તે તેમના એક પ્રવાસ નિબંધનું પુસ્તક છે રખડુનો કાગળ, તેમાંથી લેવાયેલ છે. આગળ આપણે હવે સ્વાધ્યાય તરફ વળીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? અંકલ ઈશ્વર, ઔદ્યોગિક મથક, ગંદકેશ્વર કે દુર્ગંધેશ્વર? તો સાચો જવાબ રહેશે સી, ગંદકેશ્વર. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. બીજું છે શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? લાઇટના કારણે, આજ્ઞાના કારણે, બીજા વૃક્ષોના કારણે કે ફૂલ ફળથી? તો સાચો જવાબ રહેશે બી, આજ્ઞાના કારણે. કે આજ્ઞાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. આગળ પ્રશ્ન 2 છે. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો જવાબ રહેશે કે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. બીજો પ્રશ્ન છે કે ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગિરમાળનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. પ્રશ્ન 3 છે કે 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો છે લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે?
તો લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કેમ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેની નજીકથી અને બારીકથી અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. આગળ બીજો પ્રશ્ન છે કે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે. કારણ કે તો લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કેમ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય, તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય સ્વરૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે એક ઉર્જા મળે છે. આગળ પ્રશ્ન 4 છે કે 7-8 લીટીમાં જવાબ આપો. કે આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. તો આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પરનોના હોય તેવા લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટે ભૂખરી કેડી સાપના આકાર જેવી છે. સૂર્યના સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલાશ છે. એ બંનેનો મિજાજ સૂર્યપ્રકાશથી પણ ચડિયાતો છે. આ નયનરમ્ય દ્રશ્ય ખૂબ જ મનમોહક છે. પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલા પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આ આહવાની વન સંપદાની એક આગવી અને મનોહર દુનિયા છે. પ્રસ્તુત પ્રકરણના અહીં પૂર્ણ કરે છે. તેના સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી પણ આપણે પૂર્ણ કરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.